Good morning, dear students. In our last video section, we have completed unit number 3, read number 2, Woodman Spare That Tree. But today we are going to learn the new chapter, unit number 4, and the read number 1. And the title is Mind, Body and Medicine. So, dear students, I have underlined some words and cleared the Gujarati meaning of it. But if you can't understand these meanings, so you can take help of Navneet. In that Navneet, you can get the another meanings of these words, so you can understand better. So let's take the explanation of the first paragraph. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. Alike means similar. એટલે કે સરખો. અરાઉન્ડ એટલે કે મારી આસપાસ. તો આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો આપણે જો જોઈશું તો આપણને ખબર પડશે જ કે આપણે બધા એક સરખા નથી. ઓકે. Each one of us is different in many ways, both physically and mentally. ફિઝિકલી એટલે શારીરિક રીતે અને મેન્ટલી એટલે માનસિક રીતે. તો આપણામાંના દરેક શારીરિક તેમજ માનસિક ઘણી બધી રીતે જુદા છીએ. વી ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. So, we ought to, બરાબર છે, એટલે આપણે સમજવું જોઈએ. તો અહીં કહેવામાં આવ્યું છે કે આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને અન્યનો સ્વભાવ સમજવો જ પડે. જો આપણે અન્યનો સ્વભાવ ન સમજીએ અને ફક્ત આપણા જ સ્વભાવને મહત્ત્વ આપી એને ચલાવે રાખીએ તો આપણી સાથે ન તો કોઈને બને અને ક્યાં તો ઝઘડા થાય અને છેલ્લે માનસિક સ્ટ્રેસ આવે. સો એના માટેની આ એક એડવાઇસ આપી છે. ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ characters of people have lot of variations એટલે કે અલગ અલગતા, વિવિધતા, that must affect our health and happiness. affect એટલે અસર કરવી. ઓકે. તો લોકોના આકાર અને કદ, તેમના મિજાજ અને ચારિત્ર્યમાં પુષ્કળ વિવિધતા હોય છે અને આ બાબત આપણા સ્વાસ્થ્ય ઉપર, આપણી હેલ્થ ઉપર અને આપણા જોયને એટલે કે આપણા આનંદને અસર પહોંચાડે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. અકોર્ડિંગ ટુ આયુર્વેદ. અકોર્ડિંગ ટુ એટલે કે ના મત મુજબ. તો આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિસીઝીસ અકર મેઇનલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. બરાબર છે. હવે આયુર્વેદના મુજબ રોગોત્પાદ જીવાણુઓ સામે અરક્ષિત રહેવાથી કે પછી નુકસાનકારક આહાર જેવા કે મુખ્ય બાહ્ય પરિબળોને લીધે થતા જે શારીરિક રોગ હોય છે તેને ગણાવ્યું છે. એટલે આયુર્વેદ એવું કહે છે કે જો આપણને ફિઝિકલ ડિઝીઝ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે કોઈ ખોટો ખોરાક ખાઈ લઈએ છીએ, બરાબર, કોઈ બાહ્ય પરિબળ આપણને અસર કરી જાય છે ત્યારે. ઓકે. હવે નેક્સ્ટ લાઈન. Mental disease arise mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. બહુ જ સાચી વાત કરી છે કે એક શારીરિક બાબત હોય તો એ આપણને બાહ્ય પરિબળ અસર કરે છે, પરંતુ નકારાત્મક લાગણીઓ એટલે કે નેગેટિવ ઇમોશન્સ અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ જેવા કે આંતરિક પરિબળોને લીધે માનસિક રોગ ઊભા થાય છે. હવે તમને એવું લાગે કે માનસિક રોગ કેવી રીતે ઊભો થાય, તો જે મેન્ટલી રીતે ડિસ્ટર્બ રહેતા હોય એવા જે પીપલ હોય, લોકો હોય, એની લાઈફની અંદર સૌથી વધારે શું ભર્યું હોય છે? નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓ. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. તો હવે આપણે કઈ આદતને કલ્ટિવેટ કરવી જોઈએ? તો કે હવે આપણે હકારાત્મક લાગણીની અસર વિકસાવવી જોઈએ. જેમ કે હકારાત્મક વિચારણા કરવી, હકારાત્મક વિચાર કરવાની ટેવ આપણે વિકસાવવી જોઈએ. ઓકે. નાઉ ધ નેક્સ્ટ લાઇન. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. હવે આ જે
તેની આપણી લાગણીઓ ઉપર પણ કેવી અસર થાય છે? હકારાત્મક અસર થાય છે. હાઉએવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. સેલ્ડમ એટલે કે ભાગ્યે જ, અને અકર્સ એટલે કે બનવું. તો જો કે માનસિક તેમજ શારીરિક બીમારીઓ સામાન્યપણે એકબીજાની સાથે સંકળાયેલી જ છે અને એક અન્યના અભાવે ભાગ્યે જ થતી જોવા મળે છે. એટલે બંને જે રોગ હોય છે, બંને શારીરિક હોય કે માનસિક, તે એકબીજા સાથે મોટે ભાગે સંકળાયેલા જ છે. સમ ડિઝીઝીસ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ have almost entirely physical causes and can be treated purely on a physical level. ઓકે, હવે કોઈકને ગંભીર ઇન્ફેક્શન થઈ ગયું હોય, એટલે કે ચેપ લાગ્યો હોય, એના જેવી જે બીમારીઓના કારણો હોય છે એ મોટે ભાગે કેવા હોય છે? શારીરિક હોય છે. એને તમે માનસિક ગણી શકતા નથી, અને શારીરિક કક્ષાએ જ તેમની સારવાર કરી શકાય છે. બરાબર. હવે તમે એને ચેપ લાગ્યો હોય, ઇન્ફેક્શન લાગ્યો હોય, અને તમે એને કોઈ સારું થશે, તો એનાથી સારું નથી થતું. મેન્ટલી રોગ હોય ને એને આશ્વાસન આપો એ વાત જુદી છે, પરંતુ જ્યાં ફિઝિકલ જેવા ઇન્ફેક્શન જેવી બાબત છે એને તો ફિઝિકલ લેવલ ઉપર જ સારવાર આપવી પડે છે. હાઉએવર મોસ્ટ ડિઝીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. ઓકે, હાઉએવર એટલે કે જો કે. તો જો કે મોટાભાગની બીમારીઓના કારણ માનસિક હોય છે, અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો હોય છે. ક્યારેક આપણને એવું લાગે કે આ વ્યક્તિ ઘણો ડિસ્ટર્બ છે, પણ જે ઓલ ટાઈમ ડિસ્ટર્બ રહેતો હોય ને એની પાછળ પણ જવાબદાર છે ઓનલી મેન્ટલી લેવલ, એનું જે સાયકોલોજીકલ કારણ હોય છે તે. Psychological disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. બહુ જ સરસ વાક્ય કીધું છે કે જો ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ એટલી હદ સુધી કરી નાખે તો શું થાય? તો કહેવામાં આવ્યું છે કે શારીરિક રોગ લાગણીઓને અશાંત કરે છે અને બુદ્ધિગ્રાહ્યતાને નબળી પાડી નાખે છે. આપણી બુદ્ધિ હોય તે પણ કામ નથી કરી શકતી, જેને પરિણામે શું થાય છે? શારીરિક તકલીફો ઊભી થાય છે. ફિઝિકલ જેટલી પણ આપણને હાર્મ થાય છે, તકલીફો થાય છે, એ બધી જ એને કારણે ઊભી થાય છે. નાઉ ધ નેક્સ્ટ લાઇન. They lead to dietary problems, strains the heart and nerves, and weakens the psychological body. Physical body. Okay. હવે આ જેના પરિણામે આપણી લાગણીઓ અશાંત થાય છે, બુદ્ધિને નબળી પાડે છે, તો તેના પરિણામે શારીરિક તકલીફો ઊભી થાય છે, અને તેનાથી પાચનને લગતી, ડાયટરી એટલે કે પાચનને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. હૃદય અને ચેતાતંત્ર પર પણ તણાવ આવે છે, અને શરીર કેવું થતું જાય છે? નબળું ને નબળું થતું જાય છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. એટલે કે આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે કેવી છે? માનસિક છે. મગજથી જ એટલું બધું લઈને બેસી જાય છે કે એ સમસ્યાને આપણે માનસિક જ ગણી શકીએ છીએ. વી હેવ સફિશિયન્ટ ફૂડ, clothing and shelter which prevents us from getting most physical diseases. તો કહેવામાં આવ્યું છે કે જે આપણી પાસે પૂરતા ખોરાક, કપડાં અને મકાન છે, જે આપણને મોટા ભાગના શારીરિક રોગ થતાં અટકાવે છે. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. બરાબર છે. અનરેસ્ટ એટલે કે અસ્વસ્થતા. બરાબર છે. તો જે આપણી પાસે પૂરતા કપડાં, ખોરાક, મકાન બધું જ છે, જે આપણને મોટેભાગના શારીરિક રોગ થતાં અટકાવે છે. ભલે ને આપણને મોટી શારીરિક સમસ્યાઓ ન હોય, છતાંય આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. This unrest may manifest as feelings of loneliness, not being loved and appreciated, anger, stress or anxiety. Anxiety એટલે કે ચિંતા, અને સ્ટ્રેસ એટલે કે તણાવ, એંગર એટલે ગુસ્સો, એપ્રિસિએટેડ એટલે કે કદર કરાવી અથવા તો પ્રશંસા થવી. બરાબર છે. તો ધીસ અનરેસ્ટ એટલે કે આ અસ્વસ્થતા, આ કેવી? માનસિક અસ્વસ્થતા. તો આ જે અસ્વસ્થતા હોય છે તે એકલતા, પ્રેમ કે કદરથી વંચિતતા,
ગુસ્સો, તણાવ કે વ્યગ્રતા જેવી લાગણીઓ તરીકે પ્રદર્શિત થઈ શકે છે. હવે બીજું શું કરી શકે છે આ પ્રકારની ફિલિંગ્સ તે જોવાનું છે. તો કહ્યું છે ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. ખરેખર આપણે શું કરવા માંગતા હોઈએ છીએ તે જ ખબર નથી પડતી. એટલે કહ્યું છે અહીં કે આ બાબત આપણને શારીરિક શક્તિ નબળી પાડવા તરફ લઈ જાય છે અને આપણે ખરેખર જે કરવા માંગતા હોઈએ તે કરતાં અટકાવે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ there is little peace or contentment. contentment એટલે કે સંતોષ. તો આપણી જીવનની શૈલી જ દુઃખ ઉછેરે છે. આપણી દિનચર્યા અવિશ્રાંત તેમજ અવ્યવસ્થિત છે, જેમાં શાંતિ કે સંતોષ કેવા છે એકદમ નહિવત છે. વી હેવ ડિસ્ટર્બ્ડ the organic roots of life like good food, water and air and a happy family life. આપણે શું ત્યજી દીધેલું છે તેની વાત કરે છે કે જેમાં શાંતિ કે સંતોષ નહિવત હોય છે. શેમાં આપણી જે દિનચર્યા હોય છે કેવી હોય છે અવિશ્રાંતવાળી, બિલકુલ પણ અવ્યવસ્થિત હોય છે અને જેમાં શાંતિ હોતી નથી. એટલા માટે આપણને સંતોષ કે શાંતિ નથી મળતા. પણ સુખી કુટુંબ જીવન, હવા, પાણી અને સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને આપણે ખલેલ પહોંચાડીએ છીએ. હવે એને કારણે શું થાય છે? વી લીવ એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય ધ અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. બરાબર છે. તો આપણે આપણી કુટુંબ જીવન, હવા, પાણી, સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને ખલેલ પહોંચાડી છે. આપણે શહેરીકરણ અને જાહેર પ્રસાર માધ્યમોથી પ્રભાવિત એવી અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ. there is little to nourish the soul. We always desire new things and are seldom content with what we have. ઓકે, તો આપણે સમજાવ્યું છે કે આપણે શહેરીકરણ અને જાહેર પ્રસાર માધ્યમોથી વધારે પ્રભાવિત થઈને એવી અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ. તો આપણા આત્માના પોષણ માટે આપણી પાસે ભાગ્યે જ કશુંક છે. આપણે હંમેશા કંઈક નવી ચીજ વસ્તુઓ શોધીએ છીએ, ઈચ્છીએ છીએ અને આપણી પાસે જે કાંઈ પણ છે તેમાં ભાગ્યે જ સંતોષ માનીએ છીએ. આપણને ક્યારેય સંતોષ થતો જ નથી. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણને વધારે ને વધારે કંઈક ઈચ્છા થાય છે મેળવવાની. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણને ક્યારેય સંતોષ નથી થતો. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ in our wrong lifestyle and rarely addresses the behavioral roots of our problems. તો આપણી અનુચિત જીવનશૈલીને આગળ ધપાવવા તુરંત જ સાજા થઈ જવાય એવી દવા આપણે અપનાવી લઈએ છીએ અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કહીએ છીએ. જરા કંઈ થાય ને આપણે દવા લઈ લઈએ છીએ. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર problems will go away, but we do not recognize that it may only be a symptoms of an imbalanced life. imbalanced એટલે કે અસંતુલિત અને symptoms એટલે કે નિશાની. રેકગ્નાઇઝ એટલે કે સમજવું. તો આપણે શટ કરીને દવા તો લઈ લઈએ છીએ, ભાગ્યે જ એના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ, પણ આપણે ઝડપથી એક ગોળી લઈ લીધી અને આશા રાખીએ છીએ, હોપ એટલે કે આશા રાખીએ છીએ કે સમસ્યા હલ થઈ જશે, પણ એ બાબત આપણા જીવનને અનિયંત્રિત કરી દેશે એની નિશાની છે તેવું સમજતા નથી. બરાબર છે. આપણે પછી એ જ દવા લેવી પડે એવું પણ કોઈકને હેબિટ પડી જાય છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. બરાબર છે. આ એક પ્રકારની ચેતવણીની નિશાની છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલ. બહુ સરસ કીધું છે કે બીજી તરફ આયુર્વેદ આપણને કુદરતની સાથે સંવાદિતતા કેળવતા તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને
સંતોષ શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. ઓકે, બહુ સરસ વાત કરી છે કે તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે. તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. તો આપણી માનસિક સમસ્યાથી કેવી રીતે બહાર આવી શકાય છે તો તે આપણને સમજાવ્યું છે કે તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા માટે આપણામાં રહેલા સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. Ayurveda provides a real solution to our health problems which requires to change how we live, think and observe. ઓકે, એટલે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ અને કેવી રીતે નિરીક્ષણ કરવું જોઈએ તેમાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ એટલે કે સમાધાન પૂરું પાડે છે. The remaining contents we will see in our next video. જય શ્રી કૃષ્ણ.